નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર કિરણસિંહ પરમાર। આજે આપણે પશુપાલનને લગતી થોડી માહિતી તમારા આગળ શેર કરવા જઈ રહ્યો છું। પશુપાલન આમ તો ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો અગ્રેસર છે, પણ આમ જોવા જઈએ તો પંજાબ ઘણું આગળ છે ગુજરાત કરતાં। તો એના વિશે એક નાની બેઝિક માહિતીથી આજે આપણે સ્ટાર્ટ કરીશું। જેમ કે પશુપાલનમાં સૌથી મુખ્ય અને જરૂરિયાતવાળી વસ્તુ તો કે ડિવોર્મિંગ, કૃમિની ગોળી। જેમ કે આ વસ્તુ દરેક જાણે જ છે, પણ એને કયા સમય પર પશુને ખવડાવવી અને કઈ પદ્ધતિથી ખવડાવવી એની માહિતી ઘણા પશુપાલક પાસે નથી। તો આપણે આ વિડીયોના માધ્યમથી તમારા સુધી આ માહિતી પહોંચાડવા જઈ રહ્યા છે। જેમ કે આપ સૌ કૃમિની ગોળી વિશે તો ઘણા બધા જાણો જ છો, પણ કઈ ક્યાંથી મળે છે તેના વિશે પણ જાણો છો। ડેરીઓમાં દરેક ગામ ડેરીઓમાં તમને કૃમિની ગોળી મળી જ રહે છે, પણ કેવી રીતે આપવી આની માહિતી તમારા સુધી પહોંચી નથી રહી। ઘણા ખેડૂતોને ખબર છે તો એ ઉપયોગ કરી રહ્યા છે, પણ જેને નથી ખબર તેના માટે આ વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો। પશુપાલકો જ્યારે તમને ડેરીમાંથી ગોળી આપવામાં આવે છે તો એ ડેરી એક અવેરનેસના ભાગરૂપે તમને ગોળી આપે છે, પણ ખરેખર આપણે એ ગોળી ડેરી પાસેથી માગી અથવા કોઈ મેડિકલ સ્ટોરમાંથી લઈ અને આપણા પશુને આપવી જોઈએ। હવે પશુને ડિવોર્મિંગની ગોળી, પશુપાલક મિત્રો, પશુને કઈ ગોળી કયા ટાઈમે ખવડાવી એ તમને વિડીયોના અંત સુધી તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે। પણ ગોળી આપવાની પદ્ધતિ કઈ અને કયા સમયે આપવી, નાની વાછરડીને કે પાડીને કયા સમય પર આપવી, 6 મહિનાથી મોટા પશુને કયા સમય પર આપવી, આ વિશે હું તમને વિગતવાર જણાવીશ। જેમ કે કોઈપણ વાછરડીનો કે પાડીનો જન્મ થાય છે તો એના 11 થી 15મા દિવસે સૌ પ્રથમવાર એને ડિવોર્મિંગ કરવું ખૂબ જરૂરી છે। આ ડિવોર્મિંગ કરવાના ફાયદા એ છે કે સૌથી વધારે જો નાની વાછરડી કે પાડીનું મૃત્યુ થાય છે તો એનું સૌથી મોટું કારણ કૃમિ છે। તો આ કૃમિના કારણે પશુઓના મૃત્યુ ના થાય, નાની વાછરડી કે પાડીના મૃત્યુ ના થાય એના માટે ડિવોર્મિંગ જરૂરિયાત છે। તો સૌ પ્રથમ 11 થી 15મા દિવસે પ્રથમ વખત, પછી ફરી એકવાર બીજા 15 દિવસ છોડીને એટલે પાડી કે વાછરડીને જન્મથી પહેલા મહિનામાં 2 વખત, એ પછી દર મહિને 6 મહિના સુધી કૃમિની ગોળી આપવી જરૂરિયાત છે। 6 મહિના પછી કૃમિનો ડોઝ બોલોસ ચેન્જ થાય છે, ગોળી ચેન્જ થાય છે। એ તમને તમારી ડેરીમાંથી માહિતી મળી જશે, અને જો કોઈને આના વિશે વિગતવાર માહિતીની જરૂર હોય તો મને કમેન્ટ સેશનમાં પૂછી શકે છે, હું દરેકને આનો જવાબ આપીશ। હવે 6 મહિના પછી આના ડોઝનો સમયગાળો ચેન્જ થઈ જાય છે। જેમ કે 6 મહિના પછી દર 3 મહિને કૃમિની ગોળી આપવાની જરૂરિયાત ઊભી થાય છે। હવે આ ગોળી ઘણા પશુપાલક મિત્રો દાણ સાથે આપી દે છે, અથવા તો એ દિવસ દરમિયાન સાંજે આપે છે કે બપોરે આપે છે, એટલે કોઈ સમય સ્થિર નથી। તો આ સમય પશુપાલક મિત્રોને હું જણાવવા માગું છું કે દિવસ દરમિયાન પશુઓને ગોળી આપવાનો સમય સવારનો છે, જ્યારે એનું પેટ બિલકુલ ખાલી હોય છે, રાતનું એને ખાધું હોય છે, આખી રાત એ રૂમિનેશન ચાલે છે, વાગોળની પ્રક્રિયા ચાલે છે, અને સવારે એ બિલકુલ ભૂખ્યું છે। આ સમય પર પશુના અંદર રૂમેનમાં રહેલા કૃમિ પણ ભૂખ્યા હોય છે। તો આ સવારના ટાઈમે સૌ પ્રથમ પહેલાં ગોળ ખવડાવો પશુને, ગોળ ખવડાવો, ત્યારબાદ 8 થી 10 મિનિટ પછી કૃમિની ગોળી આપવી। હવે 8 થી 10 મિનિટ પછી જેવી તમે કૃમિની ગોળી આપો છો એટલે ગોળના કારણે દરેક કૃમિ ત્યાં આગળ એકત્રિત હોય છે। ગોળ આપ્યાના 8 થી 10 મિનિટ પછી તમે કૃમિની ગોળી ખવડાવો। કૃમિની ગોળી આ પદ્ધતિથી જો તમે ખવડાવશો તો સૌથી સારામાં સારું ડિવોર્મિંગ થઈ જશે, અને આના પછી તમને કૃમિની જે અસર છે એ પશુના પોદરામાં પહેલાં તો દેખાશે। દર મહિને તમે રેગ્યુલર ડિવોર્મિંગ કરાવશો તો આની જે બીજી એક અસર છે એ પશુ જે સૌથી મોટું અત્યારે ગુજરાતમાં એક સૌથી મોટી બીમારી છે કે રિપીટ બ્લીડિંગ, તો રિપીટ બ્લીડિંગમાં સૌથી અસરકારક વસ્તુ જે હોય તો ડિવોર્મિંગ છે। આ પદ્ધતિથી જો પશુપાલક મિત્રો તમે ડિવોર્મિંગ કરાવો છો પશુને તો એના ફાયદા ઘણા બધા છે। જેમ કે આખા દિવસ દરમિયાન આપણે જે પણ ખોરાક પશુને ખવડાવીએ છીએ તો એ પશુના પેટમાં પહોંચતા પહેલાં જે સાચું પેટ છે ઓબોમેઝમ, ત્યાં પહોંચતા પહેલાં રૂમેનમાં જ કૃમિઓ લઈ લે છે, એનો ખોરાક બનાવી લે છે। તો આ જે જરૂરિયાત પશુને છે, જે લોહીમાં જવું જોઈએ જેના તત્વો, એ લોહીમાં ના જતાં કોઈક બીજો જે પરજીવી અંદર બેઠેલા છે કૃમિ, તે તેને ખાઈ લે છે। તો આનો એક ફાયદો એ થશે કે જે તમારા દૂધ ફેટમાં જે અચાનક ઘટાડા આવતા હોય છે, ફેટ ના સારા હોવા, પશુ વારંવાર રિપીટ થવું, પશુના પોદરામાંથી ગંધ આવી, પોદરાનો રંગ એકદમ કાળાશવાળો હોવો, તો આ બધા જે કારણ છે એ સૌથી મોટું મૂળભૂત કારણ કૃમિ છે। તો આ તમે જો કૃમિની દવા આપો છો આ પદ્ધતિથી, આના ફાયદા જે છે એ 2 થી 3 જ મહિનામાં તમને જોવામાં મળી જશે। થેન્ક યુ પશુપાલક મિત્રો, મારા વિડીયોમાં અહીંયા સુધી જોડાવા બદલ। આના પછીના જે પણ વિડીયો આવશે એ તમને મારી નોટિફિકેશન મળી જશે। મારા દરેક વિડીયો પશુપાલકને લગતા હશે, અને આના સિવાય કંઈ પણ માહિતીની જરૂર હોય
તો મારો નંબર તમને સ્ક્રીન પર શેર કરી દઉં છું. તમે મને કોલ કરી અને માહિતી લઈ શકો છો. આભાર.